સારોલી પોલીસે કરોડોના સોના સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે। સુરતથી આ સમાચાર। સારોલી પોલીસે કરોડોના સોના સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે। યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ન મળતા પોલીસે સોનું કબજે કર્યું છે। સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન આ સોનું ઝડપાયું હતું। પોલીસ દ્વારા 9 કરોડથી વધુનું 15 કિલો જેટલું સોનું કબજે કરવામાં આવ્યું છે। ખાનગી કારમાં કાપડની અંદર સોનું છુપાવીને આ બંને આરોપી લઈ જતા હતા, ત્યારે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપી હિરેન ભટ્ટી અને મંજી ધામેલિયા નામના ઈસમોની ધરપકડ કરવામાં આવી છે। મહિધરપુરાથી ઉભેડ ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું આરોપીઓએ રટણ કર્યું છે। પોલીસ મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા રૂપિયા 9 કરોડથી વધુનું 15 કિલો જેટલું સોનું કબજે કરવામાં આવ્યું છે। ખાનગી કારમાં કાપડની અંદર સોનું છુપાવીને આ બંને આરોપી લઈ જતા હતા, ત્યારે તેમને પકડી પાડવામાં આવ્યા છે। સુરતથી આ સમાચાર। સારોલી પોલીસે કરોડોના સોના સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે। યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ન મળતા પોલીસે સોનું પણ કબજે કર્યું છે। સીમાડા ચેકપોસ્ટ પાસે આ વાહન ચેકિંગ દરમિયાન આ સોનું ઝડપાયું હતું। 9 કરોડથી વધુનું 15 કિલો જેટલું સોનું કબજે કરવામાં આવ્યું છે। ખાનગી કારમાં કાપડની અંદર સોનું છુપાવીને આ બંને આરોપી લઈ જતા હતા। આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। રાબિયા, શું વિગતો? આ સારોલીની જે ઘટના સામે આવી રહી છે, સારોલી પોલીસ દ્વારા કરોડોનું જે સોનું છે એની સાથે બેને ઝડપી પાડવામાં આવ્યા છે। વ્યવહારિક છે કે સોનું કોને આપવાનું હતું અને એ બાબતે ડોક્યુમેન્ટ જે ફાઇલ કહી શકાય કે તમામ જે પુરાવા કહી શકાય એ જે વ્યક્તિ છે જવાબદાર તેની પાસે નહીં હોવાને કારણે પોલીસે સોનું સાથે જે છે એ બે વ્યક્તિઓની પણ ધરપકડ કરી લીધી છે। સુરતના જે સીમાડા ચેકપોસ્ટ છે ત્યાં ખાતે વાહન ચેકિંગ દરમિયાન આ રીતે સોનું ઝડપી પાડવામાં આવ્યું છે અને સોનાની સાથે બે ઈસમોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। સારોલી પોલીસ દ્વારા 9 કરોડથી વધુનું 15 કિલો જેટલું જે સોનું છે એ કબજે કરવામાં આવ્યું છે। સાથે બે ઈસમોની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે। હિરેન ભટ્ટી અને મંજી ધામેલિયા નામના બંને ઈસમોને છે ધરપકડ કરવામાં આવી છે। સોનું જ્યારે તે લાવી રહ્યા હતા ત્યારે પોલીસ પેટ્રોલિંગમાં હતી અને પેટ્રોલિંગ દરમિયાન જે છે આ સોનું કબજે કરવામાં આવ્યું છે, પરંતુ જ્યારે એમની તપાસ કરવામાં આવી, જ્યારે એ સોનું નીકળ્યું ત્યારે એમની પાસે કોઈ પણ ડોક્યુમેન્ટ અથવા તો સોનું ક્યાંથી લાવ્યા, કોને આપવાના હતા એવો કોઈ પણ ચોક્કસ કે યોગ્ય જવાબ નહીં હતો, જેને લઈને પોલીસે સોનું પણ કબજે કરી લીધું ને આ બંને ઈસમોની જે છે ધરપકડ કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જી, સમગ્ર માહિતી આપવા બદલ